जय बाडेरवीर ऑफिशियल। હા કંટાળી ગયો મારી જોગા પેલા સોમનાના ગલ્લા ગયો તે એક મસાલો કીધું એક મસાલો આપ હું તને પૈસા હોજે આલું છું પણ ના મને એક મસાલો ના લેવ હું કરું મસાલા વગર તો મારો જીવ જાય છે મારી જોગત પણ હું કરું આજ તો રહેવાતું નહીં અને કદી પૈસો ના કૂટે પણ હું કરું આજ તો ગીજામાં 1 રૂપિયો નહીં 1 રૂપિયો નહીં શેઠના મસાલો ખાવો અરે મસાલો મળે હોત તો સારું હતું પણ શું કરું આમ તો માથું ચડી ગયું છે જબરજસ્ત ને કોઈ મજા નહીં આવે મસાલો મળે હોત તો હું જો ફરવે નહીં ફરી શકું પણ અમે મગજ કોમ નહીં હાલતું મગજ હબુલતું કોમ નહીં હાલતું હું કરું કોઈ આવ્યો હોત તો બેહવા આવ્યો હોત તો હથે લેખલતો હોત મસાલો મળત ને તોય ચાલો પણ હું કરું મસાલો નહીં મળતો એક મસાલો રહેવાતું જ નહીં ને મસાલો ના ખાવ તો મને મગજમાં કોઈ હુજ જ ના મસાલો જ જોવો મારે ઉકેલા લાગ્યું મસાલો પડ્યો તો હાલ મસાલા હમણાં ખાઈ ગયો હાલ હતો એક હતો અરે હાલ કયું ભાઈ હાલ કદી ના આજે માગ્યો છે તારા પાન કદી માગવા આવ્યો હું મસાલો અલ્યા ભાઈ હાલ કયું હાલ હું આજનો દાડો હું આવું કરીશ પૈસા જ નહીં કઈ લાવું લે પૈસા તો હું ગીજામાં લઈને ફરતો પણ આજે હું છું 1 રૂપિયો નહીં કે મારા ગુજામાં 1 રૂપિયો નહીં મારા મસાલા અને લાગ્યું જોવા લે મને ગુજરાત અરે નહીં જો ગીધામાં જો અલ્યા તું યાર ભુખારી ઉકેલા દાખલ ચોક સોનોમાં જઈને પડ્યો રે જા તાણે એક મસાલો ના લાયો તું હું મસાલો નહીં ને હું કરું કોઈ ખબર નહીં પડતી મને તો બે હવાલે અમે શોધતી છે કોક કંટાળી ગયો આમ તો હા મસાલો વગર તો સોય કઈ ટાઈમ નહીં ખેતરમાં વાટો મારી આવો હમણાં જે આવ્યો જ નહીં પાછો અને ડોરે સોયલા બહેરાંગ કીધું છે મુકો ઢોર પૈન સોયલા બોધવાન રાખતું તો હોભળતી જ નહીં ભાઈ તડકે બોજીને આવતી રહે ખૂંટ શું કરવાનું અરે આ તો ભરત છે હું જરા છે માળોટ છે હું લાયક મસાલો પડ્યો હું મસાલ કરું છું અરે લાયક ભાઈ કદી માગ્યો તારા પહાડ ઉપર નો હું તને જણપણથી ખવડાવતો આવું પણ આજે માગું તારા દોત હળી ગયા છે ને શાપ તૂટી ભોય પડશે તૂટીને ભોય પડતા તું મસાલો ખવડાય આજે મને કશું મસાલા વગર કશું ઉઠતું જ નહીં યાર અરે એક અરે મારા ગુદામ કોઈ નહીં યાર ક્રિયા ભાઈ મસાલો ખવડાય કે અલે હોફળ મારા ખેતરમાં હેડ્યો છે યાર હું તો અને જોઈ મસાલા લઈને આવું યાર આ તો બીડીઓ છે મને મસાલો લાગે છે યાર આ લખે છે ટકાટક એમ લખે છે ઓમાં ટકાટક ના હોય મારા ગુદામ જોઈ ટકાટક હોતું હોય યાર જોવા તો લે યાર આ જો કે દાળ હું મસાલો ખાઉં છું રે હું તો મસાલા ખાતો જ નહીં તમ તું રોજ માર પાસે માગીને તો લઈ જઈશ ને આજે નહીં આજે બંધ કર્યા મુએ આજે બંધ કર્યા આવવાનો આવ્યો એટલે બંધ કર્યા ઓહો આજે બંધ કર્યા મુએ તું લાઈને ભાઈ આજનો દાડો ખવડાય આજે મારા ગીજામાં 1 રૂપિયો નહીં યાર આ છોકરા તો શાપ દોત અલી એટલે એટલો દોત તો મારા પડી જવાના છે છોકરો વાટમાં મેલે છોકરો ચાલો ખવડાય આજે મને તો બેહવા લઈ છે લાઈક આ એક લેને આવ્યો છું તને એ પાછો મસાલો તને હેનો મસાલો કરી રહ્યો છે યાર એટલે કે ભાઈબંધ થઈને આવું કરવાનું યાર તારા પણ કદી માગ્યો હું મસાલો માગ્યું પણ તને નહીં ચાલતું મસાલા વગર મસાલો ના ખાવ તો મારો ભગવાન નો માણસ કે હે પેલા સોમલાન ગલ્લા જો ને એને મને માણીએ બે દાલે પેલા કોઈ ન્યાય હારું થયું તારા જેવો ભગવાન ને યાર મસાલો આલે હારું કર્યું ચકાચક છે પાછો મને ખબર છે બીજો સિયો મસાલો હું ખાઉં છું ચકાચક તું તો કાલ તો જલવા લઈને આવ્યો તો મન સમ જલવા આવ્યો જલવા એ થઈ રહ્યા હતા યાર એ દુકાનમાં થઈ રહ્યા હતા મારા તો અરે આખું ફાટી જાય ને એમ થતું તું જલવા ખવરાઈ ગાલ્યો તો જે આવે ને ઓહો એ ઉબેડી નાખે એવું છે તાર તો પાછા દોત લોખંડ જેવા કે તે પડી જાય તો આય હું કશું વાંધો નહીં હું લઈને આયા છીએ પેલો છોકરો પહેણાવા આવ્યો છે ને એનું કોક કરો છોકરો એનું કરશે ને આપણે આપણું કરવાનું
અને છોકરો એનું કરશે બાપો નહીં એનો તું કે બાપુજી તો આપણે પેણી નાખ્યું હમણાં તું જોજે તને ખબર નહીં પડે ને પેણી જાય છોકરું તો મેલજો પછી પેલા એના બેરિયા પાહણ મેલવાનું નહીં તને ખબર છે તાણે પડ્યા છે એમ તો બેંક પર ગણાય ઓહો લાગી તને થોડો હાલ તને પણ આજે હું બેંક બંધ થઈ જાય બંધ થઈ જાય મોટી મોટી ફળા 5 રૂપિયા મસાલો ખાવાના નતા ને પાછા કઈ છે પડ્યા છે બેંકમાં હું બેંકમાં પડ્યા છે પડ્યા છે એમ તો નહીં અમે જેવા તેવા કોઈ નહીં કદી તાન છે મસાલા વગર દોઢ તૂટી જતા તારા આજે મારા પાહન થઈ રહ્યા છે થઈ રહ્યા ઓહો ગામમાં બધી દુકાનો ચાલુ શું થઈ રહ્યા ભાઈ એ દુકાન વાળાની બાકી લેવા જો પણ આલ્યા જ નહીં ઓવન આલ્યા જ નહીં આલ્યા જ નહીં મને ખબર હોય કે આલ્યા જ નહીં તો સારું કર્યું આજે મને મસાલો આલે એટલે હજુ 5 રૂપિયા મોકલી લેજો પાછા ઓવ આટલા દાડાજી ખવડાવે છે રૂપિયો આલે છે એ તો ભાઈ બધી ખવડાયા હતા આ તો વ્યવહાર નો ખવડાવીને હું જઉં છું મારે ઢોર પાવાનો છે સારું તો ઓવ ખો મસાલો બુગળી આમ તો કોઈ ચિંતા નહીં આપણે હું જરૂર આવ્યા મસાલો મળી ગયો એટલે તો બધું થાય જે કામ કરવું હોય આ બહેરાને હવારે કીધું તું હળો કઈ નાખ આ છોકરો ઉનાળો આવ્યો છે તે ફેફ્યો ખાવા એરંડા મોસી ચા પીવાની દીધી અને ડાયરેક્ટ મારો હળ છે આ 4 છોકરો હાલ હું કાઢ્યો મસાલા એવું ખાઈ છે કે આ ઉભા એરંડામાં માળો હળ 3 વખત બોલવા પડે ઈવન ખબર ના પડે આ ભરી હેતર છે મોય એરંડા વેણવા પહેઈ તો આખરે ખરો બપોરે બધા મેં ઘેર ખાવા દે એટલે આ ખરા બપોરે લાકડી લઈને આવ્યો આજ તો ભોડા મેલું કોઈ ભાડું તો પણ આવ્યો તો પણ ભાળ્યો છે કેટલા 100 નો ડાયરેક્ટ નાખવા છે ઈવન તો ખબર છે હું હત્તાઈ રહીને જોઈ રહ્યું એવું છું આવું તો આજ તો લાકડી પટાઈ નાખું આબ્બા લે હત રાખીને જ બેહું છે પેલા મંજીર જઈને બેહું કોઈ છોકરાને ના મેલું જોપું બસ બધા લોકો જ ઊંધા છે અમુક એની ના ખબર પડે મારા ઘેરથી ને આવું હળો કરવાનો છે 2 દાડો જ કીધું છે જેટલો ડોકળો વઢાઈ એટલી તું વાટતી છે એમ નહીં આ એરંડા ઉતારી લેતી હોય એને ખબર ના પડે હપુસી મગજ વગર આ ખરાબ બપોરે છોકરો આવું છે જે એરંડા શાપ લઈ જઈશી કરવું અને આ ઓબલ્યો લીધી જે છોકરો છે ઓબલ્યો મારતો મેલી કશું મિલતો નહીં ઓબલ્યો ખાવાયા છે હું ઓબલ્યો ખવાય છે અલે છો અડે મગા ભાઈ અરે તને ખબર છે ઉભા એરંડામાં છોકરો માળો હાળી નાખે છે તું જોઉં તો અંત તો મોટી બધું હળી લઈને અડ્યો છે અરે હું કેતો હતો કે અમે તો ઓબલ્યો ખાઈએ છીએ હું ઓબલ્યો પૂછડો ઓબલ્યો એરંડા ખાઈ છે અરે ઓબલ્યો નું તો બોનું હતું થેલો પરવાતા એરંડા પણ મને ખબર જ એમ ખરાબ બપોરો એરો લઈ છી ખરાબ બપોરે અરે હાથ રાખીને આવ્યો જીવન માટે ખાવાય નહીં મારા કાલે હળી ગયો અરે બરોબર નહીં છોકરો આ ઉનાળો સાલો તારે ઘરે અડ્યો કોમ બે આવું મંદિર જઈને બે મંદિર જઈને બે અરે મુયા મુકો ઢોર પડી જાવ ઓ પાતા અમારે તો પેલા પાછો છે ખૂંટા બોજી કશું નાખ્યું નહીં અરે આ બૈરોનો ઠેકોણો છે તું જોવું તો હપુશો કશું કામ નહીં જે બતાવ્યો તો ઊંધું કર કામ તો કરતો નહીં હપુશો એ રોય હોબળે છે તો પાછો ભરત બેઠો છે કોણ બેઠું છે ભરત મસાલા વાળો અરે ઓમ ખાઈ હું એક તો આલ્યો પાવ તો ખાઈ કંજૂસ વાળી ઓય એને ઓય કને બોલાયો છે શીખર યાર મને તો જબરદસ્ત લો થઈ ગયો માર બે હોન તું શું કહેતો તો તું જાય બેસજે મોડા મેલું લાકડી કરતા રોજ નહીં સર રવાણે સળાવતો બધો નહીં શીખર હાર એને મસાલા ખાવાનો પૂરું નહીં થતું એટલે તો એ હારો ઘેર શાક ખાય છે ને મોટી ફળ જવા લે આજે ઈ ને માથા મેલું વધારાનું જોર કરે છે ખબર ના પડે હોય બે હાથું મંજીરી છો ઈનો લાકો દે હોય આઈ બેહું છું શું કરે છે તું ભાઈ કોઈના હું કહું છું મસાલો કહું છું દેખાત નહીં શું ખાઈ છે મસાલો અરે આળા તારા દોત ફરી જા હે મારા દોતન તું કા ચિંતા કરીને ફરે છે તું આ બધું લાવજે તું અરે ભાઈ તમને મશીન મળ્યો છે ને તને બતાવ અરે તને બતાવ હું લખેલું છે તને બતાવ શું લખ્યું ઓય મસાલો લે શું લખ્યું છે શું તને લખ્યું ખબર પડે આ બધું ખાઈ ખાઈને તમે આ હું કા તમારી જિંદગી બગડાશે તારા દોત તો જોશ પડી જા તો તારી ઉંમર કેટલી છે મારી ઉંમર 25 વાર થઈ અને પશુર મળતો ડોહા જેવો તો ના તારા અરે ઠેકોણો છે તમારા અડધી ઉંમરમાં તમે આ શું કરવું લીધું હું ગમે તે જ ના કરું પણ તારા હું મારા મસાલો લાવીને ભાઈ આવું લખ્યું છે સરકાર પહેલી ચેતવણી આલે છે ચેતવણી જે આપવું એ મોય હોકે લખતું જે લખવું તમાકુ હાનિકારક એના માટે સ્પેશિયલ તમને અને તમે આ મસાલા ખાતા કર રહેતા નહીં રહેતું કેટલા મસાલા કઈ છે મસાલો નતો તે તળપ આવતી તે હાલ હારું છે એના જે ભેરવો આવ્યો જી ગોળ ખો તે થોડી તાકાત જાવ અને હોવર જીવો લખી ડબ્બો ગેલ મેલ જા અને તવાર ખાવ ને મેડમ મિલ લે તમારા કુહુકા નહીં કમાતા પેલા ભેરો કેતો તો ઘેર સાહા નહીં પાડતો મસાલા ખાય ઘેર ખીચડી ખાવાના પૈસા નહીં હોતા અને જો કે મસાલા ખાઉં છું ડબ્બો પોકાળે તો હું
શાંતિથી જીવ. પણ તું આ 100 રૂપિયાના મસાલા ખાઈ જશે આખા દાડાના. ઉભો આટલા. રહે. આવું ખાઈ નાખ. લે આ શું કહેવાય રૂપિયાનો પેલું? 2 આવું. આ 5 સ્ટાર કહું કેવાય એ સેન્ટર ફ્રન્ટ છે. સેન્ટર ફૂડ. ઓહો આવું બધું ના ખવાય લાબલા. અલા બલા આ તણ કઈ તમારે સિયા દોતોમાં પેલી તાકાત લાવું છે એમ કેજો. હા તો આખું મગજ ફ્રેશ કરી નાખે તું એક વાર ખાઈને તો ટકા એ મગજ અમારા ફ્રેશ નહીં કરો, અમારે તો ફ્રેશ જ છે તે બધું અમારે કામ કરીએ છીએ કે હેતર એટલે ફ્રેશ જ રહી છે. હવારો તો નતો જ પેલા ઉકેલા પાંચ છે ઉકેલો કેમ એ હાલે એક હતો પણ આપણો આ તકલીફ કઈ વેઠવી પડે, આપણે ના મળે અને આ ખોટા આળોટવાના ના ભાઈ પેલો ઉપડે. ગુજામાં રૂપિયો ના થઈ રહ્યો પણ આદત થઈ રહ્યો રૂપિયો. અને તું શું કમાઈ છે જે રૂપિયા તારા કને છે? તને ખબર છે આપડે પોતે પૈસા પાકે ની માં ચોકન પોતે પોતે ઘેર તો કાલે તારું પેલું છોકરું શા માટે રીવાનું તો પેલા બાજુના મેલામાં ચા લાઈન પાતો હતો. સોની મોની ઘેર જોન રાખ, ઘેર પેલો પરિવાર છે રસ્તા રજળ તો થઈ જાય. ખબર અરે ભાઈ લાગ્યું ભાઈ મચીન આ તમે તો આજકાલ મરીને જતો રહો પેલી શેરી પરજાનું તો મારે બધું એ બધું જે થવું હોય તો મારા મસાલો પેલો તો પેલા હુકા તાણ ગોળે ચડ્યા તા. તો ગોળે ચડ્યા તાને ચડ્યા આજે ભાલ તો ભોય પડ્યા છે લાય તમાકુ લાવજે તું. ખબર આ તો મસાલા વાળા નહીં પૂરું કરી આલું તો હોવાનું. આ તો વાની માર્કેટ વધારે છે. એ તો અને માર્કેટ શિયો કઈ છે પણ ચકાચક ને પછી ટકાટક થઈ એ જવાનું તવેત પટાપટ થઈ જવાના છે વેલા. તો ઉપલી જવું તાને ઉપલી જ જઈએ ના અને હાલ તો મસાલો તું અહીં ખાવાનો બેહો તો શાંતિ બેહજે, માર ખેતરમાં એરંડા વેણો બધો પહેરી જઈ પાછો. ના ના હાલ હું 5 મિનિટ જ છું હું નાઈ જાઉં છું હું મસાલો મળે એટલે બધું કોમ શાંતિ છે તો અરે આ શુદ્રો માણસો શુદ્રો તમે લે તા ખા તારા વાજે મારે ટાઈમ મોડો થાય છે. તું બે અરે હું બેહીનું કરું અલ્યા ભાઈ બેઠું ભાઈ બે અને હું તારા કને બેહીનું કરું ર્યા. તો મારા પણ હું હા? કરું કોઈ કેળવા આવું છું અરે પણ મને આ વ્યસન વાળા માણસો નહીં કરતા, હું વ્યસન નથી યાર દૂર ભાગું છું. જો વ્યસન થી દૂર ભાગતું ના આ તો સારું છે આ તો મજા આવો નથી તું ખાઈ પણ ખાઈ જો ઓનાથી 2 રોટલા બાજરીના ખાધા હોય શું થાય? તાર હું ખાય તો કોકા હા હારું બંધ થઈ જાય રે આ વ્યસન છે પથરા ખાજો હમણાં બીજા દર ખાવાની ઈચ્છા થાય છે. એ પતરા તો ના ખાય કોક બંધ કરાવવાની વાત કર કે બંધ નહીં થતું યાર કેમ બંધ ના થાય? એ તો તમારા મનનો પ્રેમ છે, મનમાં યાદ લાવો તો બધું યાદ આવે, પછી યાદ ના લાવો તો હું ના આવે. જોડે જીવ જાય એમ થાય છે કે મસાલો ના 2 દાડા નહીં ખાતો, 3જા દાડા મનમાં ઓછું આવી જશે ખાવાનું. કોક દવા ઘણા લોકોનો કોમ્બો દારૂ બંધ કરાયા, તને ખબર છે? આ વ્યસન કરાય પછી કે બંધ મારો કરાયા. મસાલો બંધ કરાય તો તું તો તા ઊંધી વાતો કરે ને તને મસાલો બંધ કર, કઈ મારતો છોકરો મઈ જતો. તારો મસાલો બંધ જ નહીં થતો યાર હું અરે કરું? હું મસાલો 5 રૂપિયાનું ચીજ છે રે, આ બંધ કરવો છે. તું કરાવજો કોક બતાવજી બંધ જ કરવો છે તારા મસાલો, બંધ કરવો જ છે થઈ જાય તારા બંધ. તારે બંધ થઈ જાય અરે બંધ થઈ જાય બસ, પણ પાળે કે પાડે બસ તાણ. આમ મસાલો જો હા. કેટલા આખા દાડા અંદાજ તું ખાતો હોય કેટલા થઈ જાય છે? આખા દાડાના મારા મસાલા 10-20 તો ખરા જ. 10 થી 20 એટલે 120 આસપાસ તો ખરા કે? હા એટલા ખરા એટલા ઘરમાં એટલા હાલ્યા હોય તો કોમમાં ના હેડ. આવું પણ ચાલતું જ એ નહીં મહિનાનો સરવાળો મારજી કેટલા પૈસા થઈ તું? મહિના સવાર મારીએ તો 5000 જેવું લેખ લે 500 જેવું એટલું હેતરમાં કમો અને આ ખોટા નહીં પેલું કરો અને આ બધા ધંધા યાર હું ઓછું કઈ નાખ. હું તને તો હજુ આલું છું દવાઈ ની, તે મસાલો તો બંધ થઈ જાય તારો. મસાલો જો તને આઈડિયા બતાવું. આ રહ્યું જ નહીં ખાવ પાછું આજથી મસાલો મૂકી લે લે. અને લે એવું ઈચ્છા લાગે ને મનમાં સબરાન તો આ લે રૂપિયાની 2 આવું છે ખાજે. અરે હજી હું કરે છે આ અને મસાલો હજી હું હાલ કરીશ યાર મગાજ અરે આ મગજ નો ઠોકાઈ નાખ્યો છે તો. મસાલો નતો ખાતો તો મારો જીવ જતો હતો યાર મને પણ છે ઢગલો કરીને મસાલો લીધો એક લીધો યાર લીધો ખોટું મસાલા કામ બોલું. મસાલા સોળ તારા દોત ને બોત અલ્યા ભાઈ, બોલી જેવું થઈ ગયું છે હું કઈ નહીં ફેદો વેરાઈ ગયો ઓવો ના કાલમાં હબુડો ફેદો વેરી અને જાવ તારો બાજુમાં ડેમ છે, પળો જઈને વેલા જતા રહો નાચ પછી. એટલે કોક હાડી હિકાલ કે ડેમ માં પડવાથી મરી ગયો ને. તાણે તવણે કીએ છીએ 12 મહિના છોકરો તો કીએ વાટમાં છીએ. મેલી છોકરો વાટમાં મેલેશો અને આ મોયડી જેવા તો થઈ જાય મસાલા કઈ કઈ તો જો આખું. જે થઈ જાય છે જો એ તો કેમ? થઈ જાય. એક હાથમાં આવી રહ્યો છે ને એક સાવ સાવ કરે છે. હું મિલે એ તો ના સુધરે ભાઈ ના સુધરા માણસો તો હબુડું જે કેવું હોય. ખબર હા. આછી જે મસાલો એ કેવું મસાલો હોય લાય તું લે. આ મસાલો આછા હવે મૂકેલો મંદિર આમાં આછી કઈ લે મસાલો હું નહીં ખાઉં. એમ થોડું ચાલતું હ આ તાણ મસાલો એની આ મસાલો જ હું નાખી લઉં હવે નાખી લે પેલા ઘર લઈને જજો તું. નહીં જા એના તો એના ઉપર તો ઓ પણ મારો- મગા મારો હું તો- જીવ છે હું તો કોક દાડો ખાઉં છું ને મારે તો ખોજુ બોજુ તું યાર નહીં ખા, તું યાર 5 રૂપિયા બસાય કોક કરી હું તો યાર ખાસા શું રોજ ખાઉં છું મસાલા યાર અને એક મસાલો આલે છે ને એ હા લે. પાછો આલી આમ દીધો એ બીજું બધું જો લે આજ હા. પછી મસાલો ના ખાતો તું જો હું તારા ભવિષ્ય માટે તું કોક કહું દઉં. કે પણ દવા હારી આલે તો હું બંધ દવા કરી તો દઉં. હું જો
દવાઓમાં કઈ નહીં આવતો, આપણા મનનો ભ્રમ હોય તો બધું ખાવું તો પછી ખાવાની ઈચ્છા ના પર જતી રહે. ના ખાવું હોય તો કોણ કહેતા તમને જોરીને કહેતા ખો તમે, દુકાન વાળો એમ કહેતા લે ભાઈ એની દુકાન કાઢીને તમારે મસાલો વાળો તમે ખો. કોક હારું કોક એનાથી બંધ થાય એવું કોક ખાવાનું આવતું હોય કે અરે મન કાબુમાં રાખો તમારું. પેલી નહીં, આવતી. કેટલું તોણી રાખું કે તોણી રાખું જ પણ ઠંડા પણ જોયા છે. એટલા જ જણ અટકાય છે. ચમ બોધલા કઈ શીલે શીલે બોધ નાખવાનું જાતું જ નહીં ને એકો એવી આવે છે અમુક એકો ઠંડા પણ તાન એકો એવો ટાઢો પણ વળી ખવાય અરે ઉનાળાનો મગર ઠંડુ રે. એ વાત હાચી હોમ અને ઉનાળો આવે તો બરફ ખો એવું બધું ખો. અલ્યા શરદી થઈ જાય શું તું એ યાર વાત અરે કરી જલ્દી કોઈ ના થાય. ઠંડા પણ ખાય ને તો મગર ઠંડુ રે બધું કોમનું યાર. કેમ એ બધું તો આપડે તો અનુ કામ જાય. અને હું તો હું કહું અને કઈ કઈ થાક્યો છું. અને તો તું હારું કીધું કે ટાઢા પણ તો ખાવો પડે છે આવો જો ખાજે. અને બીજા ને ખવાડજે અને જે ખાતો હોય એને ના પાડજે. કોઈ મસાલા બંધી કરી દે ને હું મસાલો નહીં ખાઉં એમ કહી દે. હા અરે ના ખાવ કદી ના તો ખાવ કઈ દે તાણી અને યાર. કઈ લે કઈ લે હું તો મસાલો હાથ પછી કદી ખાવાનો નહીં આ મારી મગજ માની શોગન ઉપર તમે ખાલી કયો આ ભરત હા. 120-200 રૂપિયાના મસાલા ખાઈ જાય રોજ નું. એટલું કહું કોઈ ભેગું કર્યું હોય તો કેટલું કામમાં આવે. કાશું કોમમાં આવો કા? 100 રૂપિયા બસ દાડા એટલે મિત્રો તો મને કી એ છે વ્યસન કરતા હોય ને તો કોઈ ખરાબ વ્યસન કરતા નહીં, કોઈ સારું વ્યસન કરો તે કોઈક બધા ઘરમાં પરિવાર ભેગો થઈને ખાય. આવું વ્યસન ખાઈને તમે તમારી જિંદગી બગાડો છો. વાત આના ઉપર પહેલો માર્કો સરકાર આલે છે, તમે તમારી જાત નાશે કરીને દુઃખમાં નાખો છો અને પછી મરી જાવ છો. ના ખવાય એટલે આ તો ના આવો ખાવ ખોટો અમે ના ખાવ ગુટકા હાનિકારક વસ્તુ હોય ના ખાતા. અને અમારો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો. comment અને અમારો વિડીયો મનોરંજન માટે છે. જય બાડેરી. જય બાજુ